તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. અને ગાઈસ તમે મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું ગાઈસ. તો ગાઈસ અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગાઈસ અમારા બ્લોગ જોવા માટે તમને વધારે ઉત્સુક કરવા માટે અમે કંઈક નવું લાવશું. જય માતાજી, જય બાપા. તો ગાઈસ જો ખેમીને વાંગાવ છું. એવું હતું શાનું આવીશ મંગુ તું તો બોલ ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ કે તમે ગુડ મોર્નિંગ કરતા એ તો તમે ગુડ મોર્નિંગ કરાવ બધો તમે ગુડ મોર્નિંગ કરાવતા નહીં. એ બોલવું પડે તમારે. એમને ના બોલાય તો તમારે કેવું પડે. પેલા તો વાંગે તમે વાંગે એ જે બતાવાયા છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગાજરા સહિત મસાલો ખાતો એટલે એવું બોલસ. અચ્છા ગુડ મોર્નિંગ. તો કોકી હકતા ગાયઝોન નહીં બોલું. તો ગાય જો અત્યારે સવારનું વાતાવરણ ગાય તમને બતાવીશું. અમારા ગામડાનું કેવું લાગે છે તે કમેન્ટમાં જણાવજો. અને ગાય અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતું રહેવું, જેથી કરીને અમને પણ એક ઉત્સાહ જાગે વિડીયો બનાવવાનો. તો ગાય જો અમારા ગામડાનું વાતાવરણ આવું છે. તો ગાય અમારા વિડીયો તમને કેવા લાગે છે તે કમેન્ટમાં જણાવજો અને સપોર્ટ પણ કરતા રહેજો, જેથી કરીને અમને પણ વિડીયો બનાવવામાં એક ઉત્સાહ જાગે અને તમારો સપોર્ટ અમને મળતો રહે. તો ગાય એમને ચાનો આગળ જ ગઈ દે. તો ગાય જોજો હું તો બહુ વરસાદ પડે છે. અમારે બે છંગ ગારો થઈ ગયો બહુ. ગાય આ ગારામાં બેસાડ દેવાનું રહેવું પડે. પછી અમારી ખોલી પાડી ગાય પેલમાં ગાય છે. તો ગાય આવું વાતાવરણ છે અમારા ગોબડાનું અને ભેંસો આગળ સારસીલી પડી જોઈએ ખાતર જોરા આવે છે. તો ગાય જો હશો ગુડ મોર્નિંગ ના તો બોલે પણ પાછો આવે છે જઈએ. અરે કોક તો બોલ. ગાય હશો શર્મા છે ને તેને આવી ગયો. તો ફાઇનલી ગાય હું જમવા માટે અમે ઘરે આવ્યો છું. તો ગાય જો બધું કુદરતી સૌંદર્ય સારામાં સારું દેખાય ગામડામાં. તો ફાઇનલી ગાય હું ઘેર જઈને આવું જમવા માટે બાને અને ગાય દાદના લીધે ઓછો આવે છે. એના કારણે મોટું આજ ફેસ આખી બદલાઈ જઈશ. તો ગાઈઝ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ પણ કરતા રહેજો. તો ગાઈઝ બંદર ગાઈઝ તમને બંદર બતાવે. તો ફાઇનલી ગાઈઝ અમે રોડ પર પહોંચી ગયા છીએ અત્યારે. તો ગાઈઝ જો આજે અમારા ગામ તરફ રસ્તો જાય. આ માતાજીનું મંદિર ગાઈઝ જો ગાઈઝ કેવું લાગે છે અમારું વાતાવરણ એકદમ ક્લીન નહીં લાગતું ગાઈઝ. તો ફાઇનલી ગાઈઝ ઘેર આવી ગયા છીએ. તો પ્રિયા પેલા પેલો આવ્યો ગાઈઝ જો ત્યાં. તો ગાઈઝ ચલો ગાઈઝ જમવા દઈશ. તો ફાઇનલી ગાઈઝ જો મોર આવ્યો છે સાઈડ ખેતરમાં. જો ગાઈઝ એમાં બંદર એટલે વદ્રો આવે છે. જો ગાઈઝ કેવું લાગે છે અમારા ગામડાનું વાતાવરણ એકદમ ક્લીન. તો ગાઈઝ આ સાઈડ હોમો કૂવો છે. એકદમ ચોખ્ખું વાતાવરણ અમારા ગામડામાં લાગે છે.
ગજો એટલું રમણીય વાતાવરણ, કુદરતી સૌંદર્ય. એકદમ ક્લીન વાતાવરણ દેખાય ગઈ. તો ગાઈસ હાલમાં આટલો ઉભો છો. તો ફાઇનલી ગાઈસ જમવા માટે કાઢે છે. કોનું શાક છે કેની? ચોળા અને ડુંગળીનું શાક બનાવી ગાઈસ. તો ચાલો ગાઈસ આમ જમી લઈએ. તો ચોળા અને ડુંગળીનું શાક કેમ બેઠી. ચલો ગાઈસ જમી લઈએ. તો ફાઇનલી ગાઈસ જો આ કરણ કહેવાય, રોડ ઉપર થાય ને એનું કરણ છે. આપણે સાદી ભાષામાં એની કણસો કહીએ ગાઈસ. તો આરી દાઢ દુખાતી ને તો મજરા આવે. તો ગાઈસ આ કરણનું લાકડું છે ને એને ચાબવાથી આપણી દાઢ મટી જાય. તો ગાઈસ જો આટલું લાકડું લઈને ચાઈ અને એનો રસ છે ને એટલે દાઢ જે દાઢ દુખતી હોય ને એના ઉપર ઉતારવાનું. તો ગાઈસ દાઢ પણ મટી જાય. આ કરણનો આયુર્વેદિક ઉપચાર છે. મને કાલ સવારથી ઉપડી હતી તે સાંજ સુધીમાં દાઢ મટી જાય. 2-3 વખત કરણનું દાંતણ ચાવવાથી મારા દાઢનો ફરક પડ્યો ગાઈસ. તો એના માટે કરણનું દાંતણ ચાવવું છે. તો ગાઈસ બીજી આયુર્વેદિક દવા આપણા ખેતરોમાં કણજી હોય ને કણજી, તો આને આપણે કણજી કહીએ ગાઈસ. તો આનો પણ રસ છે ને આવા દાંતણ મોઢામાં લઈ અને ચાવવાથી એનો રસ પણ ઉતારવાથી આપણા દુખાવા બંધ થઈ જાય. તો ગાઈસ આ ધ્યાન રાખવું તો જેથી કંઈ કોઈને દાંત દુખતી હોય તેના માટે મજૂર આવે ગાઈસ. તો ફાઇનલી ગાઈસ આ વચ છે, વચની અંદર મચ્છી છે. ત્યાંની બિયારણની મચ્છી છે ગાઈસ જો. મચ્છી તો ગાઈસ જો મચ્છી વચમાં નાખેલી છે. ગાઈસ વાતાવરણ અત્યારે કેવું સાંજનું. જો ગાઈસ પાછો મોર આવી ગયો છે. મોર સાહેબ જો આરે મોર ડલ્લી આવતા જાય આગળ. તો ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયા છીએ. પ્રિયા અને મમ્મી બે ઉભા રહ્યા છે. પ્રિયા રમી રહી છે પેલા જો પ્રિયા જો પ્રિયા મને જોઈ રહી છે. તો ગાઈસ જો પ્રિયા પણ આવી ગયું કેવું કરે હા જય પ્રિયા મારા પાન આબા માંગે ગાઈસ. હાલ નહીં પશુ અરે જો ગાઈસ કુદરતી સૌંદર્ય જો. અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. તો ગાઈસ અમારા ઘરે મોર આવ્યો છે. તે મોર દોણા ખાય છે. કઈ જો મોર જો મોર જો દોણા ચો નથી. તો ગાઈસ જો ખીચડી મરચાં બાજરીના રોટલા એવું બનાવ્યું છે તે જમવા જઈ જઈએ આમ ગાઈસ. તો ગાઈસ જો ખીચડી કેટલી મસ્ત બનાવી. બેહું છે પણ આમ બ્લોગ બનાવીને બેહું. તો ગાઈસ અમે જમવા બેસી છીએ. તો ગાઈસ અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.